श्री वल्लभाधीश की जय। आज આપણે જોઈશું પુષ્ટિ માર્ગમાં સિંહાસન ખંડ પાઠ અને ચરણ ચોકીનો પ્રકાર। ઘણા બધા વૈષ્ણવે કહ્યું કે આ રીતે માહિતી ખાસ જરૂરી છે। આજે આપણે આ જોઈએ। જે શ્રી મહાપ્રભુજી પ્રેરણા કરે કૃપા કરે તે રીતે જોઈશું। સૌપ્રથમ તો આપણે જોઈ રહ્યા છીએ અહીંયા આપણે જે લાકડાનું જોવાઈ રહ્યું છે તેને સિંહાસન કહેવાય। સિંહાસન પુષ્ટિ માર્ગમાં 3 કળશ અથવા 4 કળશનું એમ 2 પ્રકારથી હોય છે। અહીંયા આપણે 3 કળશવાળું છે શ્રી નવનીત પ્રિયાજીને ત્યાં, અને પ્રથમ ગૃહમાં 4 કળશવાળું સિંહાસન હોય, જેમાં 2 કળશ આ બાજુ અને 2 કળશ આ બાજુ હોય, વચ્ચે કળશ ન હોય। બાકી બધા ગૃહમાં 3 કળશવાળું સિંહાસન હોય। અહીંયા જે કળશ છે આપણામાં કળશ આ રીતે ફોલ્ડિંગ હોય, એના માટે કે સિંહાસનની ઉપર વસ્ત્ર બિછાવવામાં આવે। અત્યારે નથી બિછાવ્યું, ખાલી આપણે જોઈએ। એ વસ્ત્રને આપણે થોડું પાછળની સાઈડ લઈ જઈએ અને પછી આ કળશ આ રીતે આમ ખોસવામાં આવે વસ્ત્ર ઉપર, એટલે એ વસ્ત્ર ફિટિંગમાં રહે અને વળું ના થઈ જાય એ રીતે। આ કળશ સોનાના હોય, ચાંદીના હોય, લાકડાના જ હોય, તેના ઉપર સોના ચાંદીના પતરા મઢેલા હોય, લાકડાના પણ રાખી શકાય। હવે સિંહાસનની ઉપર હંમેશા આ રીતે ગાદીજી પધરાવાય, જેને ચરણ ચોકી અથવા ચોકી અથવા ગાદીજી કહેવાય। આ જે ગાદીજી છે એની આજુબાજુ 2 ગોળ તકિયા હોય, એની ઉપર ન હોય, આજુબાજુમાં હોય। હવે શ્રી એટલે કે ચિત્રજી અથવા તો અન્ય સ્વરૂપ હોય, એટલે કે મથુરાનાથજી, શ્રી દ્વારકાધીશજી, શ્રીનાથજી, એ સ્વરૂપોમાં હંમેશા પાછળ ચોરસ હોય। અત્યારે અહીંયા ચોરસ છે, તકિયો હોય અથવા તો આમાં જ પીઠિકા મૂકેલી હોય ચોરસ, અને લાલન બિરાજતા હોય તો 2 આજુબાજુ ગોળ તકિયા, અને આ વચ્ચેની ચોકી ચોરસ હોય અને પાછળની સાઈડ ગોળ તકિયો હોય। એ રીતે લાલનમાં આવી રીતે પીઠિકા ન હોય, પાછળ પણ ગોળ તકિયો રહે। એ લાલનનો ક્રમ જાણવો। હવે આ હંમેશા આની ઉપર સફેદી હોય તકિયા ઉપર, અને આની ઉપર ઉત્સવ ઉપર લાલ મખમલના હોય, એટલે કે આની ઉપરથી સફેદી વળી થઈ જાય અને લાલ મખમલનું આવી જાય। જે અને ઘટા હોય ત્યારે ઘટામાં જે રંગના સાજ હોય એ જ રંગનું વસ્ત્ર અને આ બંને ઉપર ખોળ ચડાવવામાં આવે। બાકી તો નિત્યમાં સફેદી જ રહે। અહીં આપણે જોઈ રહ્યા છીએ આગળ મોહરો છે। મોહરો હંમેશા જેવા સાજ હોય એવો પણ ધરાય, અને બીજો પણ અલગ અલગ વિવિધ ભાતના પણ ધરી શકો, એ પ્રણાલિકા અનુસાર સમજવાનું। હવે આપણે આગળનો ક્રમ જોઈએ કે રાજભોગ પછી જે ખંડ આવે 2 સીડીનો, આ જે 2 સીડી છે એને ખંડ કહેવાય। રાજભોગ પછી ખીલોના જેના પર ધરાય, અહીંયા પ્રથમ સીડીની ઉપર ગાય, મોર, પોપટ, ચકલી એ પ્રકારના, નીચે વાઘ, સિંહ, ઘોડા એમ પ્રકારથી સાજવામાં આવે। આપણે આગળના વિડીયોમાં સાજવાનો ક્રમ બધો જોઈશું। અત્યારે મેં કોઈ પર વસ્ત્ર નથી બિછાવ્યા, ખાલી જોવા માટે કે આ શું છે એટલે। હવે એની આગળ આવશે પાઠ। પાઠનું લેવલ હંમેશા અહીંના લેવલથી સ્ટાર્ટ થાય। ઉપરની સીડી પછી નીચેના સીડીના લેવલથી જ પાઠ હોય। પાઠની ઉપર ચોપાટ, શતરંજ અને વાઘ બકરી અથવા તો નહાર બકરી, વાઘ બકરીનું બીજું નામ નહાર બકરી, એ 3 પ્રકારના ખેલ સાજવામાં આવે। હવે એની આગળ આવશે ચોરસ, ચરણ ચોકી, આને પણ ચરણ ચોકી કહેવાય। તેની ઉપર એક ગાદીજી બિછાવવામાં આવે। આ રીતે રાજભોગ પછી આખો ખંડ પાઠ ચરણ ચોકી ધરવામાં આવે, અને પછી ઉત્થાપન વખતે વડા કરવામાં આવે, પછી ઉત્થાપન ભોગ આવે। બાકીનો ક્રમ પ્રણાલિકા અનુસાર જોવાનો। અહીંયા બાજુમાં પડઘા આવે, અત્યારે તો નાનો છે, અહીંયા પડઘા હોય જે અહીં ઠાકોરજીના અહીં સુધી આવે, અહીંયા આજુબાજુ જારી બંટા બિરાજે પડઘા ઉપર। હવે આપણે એનો ભાવ જોઈએ।
સૌપ્રથમ તો સિંહાસન છે એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, મધ્યાકાશ છે. અને આ જે આપણે ચોકી જોઈ રહ્યા છે એ નંદાલયમાં શ્રી યશોદાજીની ગોદ રૂપ છે. પાછળનો જે તકિયો છે, લાલન હોય કે આ ચોરસ હોય, ગોળ હોય અથવા કે આ જે હોય એ યશોદાજીનું હૃદય છે. આજુબાજુના બે તકિયા છે એ બે ભુજા સ્વરૂપ છે, એટલે કે ઠાકોરજી શ્રી યશોદાજીની ગોદમાં બિરાજ્યા છે. બાજુના તકિયા ઉપર આપણે જે જમણી બાજુના તકિયા ઉપર હંમેશા મુખવસ્ત્ર પધરાવવામાં આવે. મુખવસ્ત્રનો ભાવ એ છે કે એ શ્રી યશોદાજીનો ચણિયો અથવા તો પાલવનો ભાવ માનવામાં આવે છે. હવે ઘણા વૈષ્ણવોના ઘરે આ રીતે સિંહાસન નથી હોતું. ઘણાએ કહ્યું કે અમારા ઘરે મોરવાળા ડિઝાઇનવાળા સિંહાસન છે. કોઈ વાંધો નથી, એ સિંહાસન પણ ધરાય. આ તો માર્ગની આવી રીત પ્રણાલિકા છે. એ પ્રકારના સિંહાસન હોય તો પણ આપ ધરી શકો, એમાં કંઈ બાધક નથી. તો હવે આગળના વિડીયોમાં હું આની ઉપર ખીલોના અને જે બધો સાજવાનો ક્રમ છે તે હું બતાવીશ. શ્રી વલ્લભાધીશ કી જય.